મળતી માહિતી પ્રમાણે સુસાઇડ કરવા પાછળનું કારણ જાણીને તમે પણ ચોંકી જશો। મહેસાણા જિલ્લામાં આવેલા વડનગર સિવિલ હોસ્પિટલમાંથી યુવકનો આપઘાત, સુસાઇડ નોટે ખોલ્યો ડબલ મર્ડરનો ભેદ। તારીખ 3 મે 2026ના રોજ વડનગર સિવિલ હોસ્પિટલમાં ચોથા માળેથી એક યુવક ઝંપલાવી આત્મહત્યા કરી નાખવાની ઘટના સામે આવી હતી। સમગ્ર પંથકમાં ખળભળાટ મચાવ્યો હતો અને શરૂઆતમાં માત્ર આપઘાત લાગતી આ ઘટનામાં ત્યારે ચોંકાવનારો વળાંક આવ્યો જ્યારે મૃતક ગિરીશ પરમારના ખિસ્સામાંથી એક સુસાઇડ નોટ મળી આવી। સુસાઇડ નોટમાં પત્ની અને દીકરીની હત્યાની કબૂલાત। સુસાઇડ નોટમાં ગિરીશે લખ્યું હતું કે તેણે અંદાજે 6 મહિના પહેલાં પોતાની પત્ની પ્રિયંકા અને માસૂમ દીકરી પરીની હત્યા કરી તેમના જ મૃતદેહને પોતાના જ ઘરમાં દાટી દીધા હતા। આ લખાણ મળતા જ પોલીસ તંત્ર પર ચોંકી ઉઠ્યું હતું। શાહપુર વડ ગામે પોલીસની મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। ગઈકાલે તારીખ 3/5/2024 રોજ સિવિલ હોસ્પિટલ વડનગર ખાતેથી ચોથા માળેથી પડતું મૂકી આત્મહત્યા કરી। જે આત્મહત્યાના સંદર્ભે પોલીસે તપાસ કરતા તેમના ખીચામાંથી એક સુસાઇડ નોટ મળી આવેલ। જે સુસાઇડ નોટમાં તેમને તેમના ઘરની બાજુમાં આવેલ ઘરના છેલ્લા રૂમમાં તેમના પત્ની તથા તેમના દીકરીને મારી નાખીને દાટેલ છે એવું તેમને જણાવેલ। જે અનુસંધાને પોલીસે આજે શાહપુર વડ ખાતે તે ઘરમાં ખોદકામ કરતા બંને કંકાલો મળી આવેલ છે। તપાસની આગળની પ્રક્રિયા હાલ ચાલુ છે। સાહેબ, કારણ કે જાણવા મળ્યું કેમ હત્યા કરી એવું કંઈ? કારણ હાલ તપાસનો વિષય છે। પ્રાથમિક દ્રષ્ટિએ પારિવારિક કોઈ કારણ હોઈ શકે, પણ આગળ તપાસમાં જે ખુલશે તે રીતે જણાવીશું। યુવતીની ગુમ થયાની જાણવા પણ નોંધાઈ છે, કેટલા સમય પહેલા નોંધાઈ? જી, આજથી 15 દિવસ પહેલા યુવતીના પિયર પક્ષે એમના દાદાએ જાણવા જોગ નોંધાવેલી અને જે જાણવા જોગના અનુસંધાને પોલીસે તપાસની પ્રક્રિયા હાથ ધરી હતી।